યુવા કોન્ક્લેવ, જ્ઞાન, શીલ, એકતા એ જ યુવા સંઘની વિશેષતા. બિલકુલ આ જ અભિગમ સાથે વર્ષ 1972થી શરૂ થયેલ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ આજે પણ સતત ઉત્સાહપૂર્વક અને એકતા સહ કાર્યરત છે. યુવા સંઘ દ્વારા સામાજિક સુશાસન, શિક્ષણ અને રોજગાર તકની સુવિધાઓમાં સુધારો તેમજ યુવાનોને સક્રિય અને મૂલ્યવાન નાગરિક બનાવવા માટેનું બીડું ઝડપી લેવામાં આવ્યું છે. ભારત દેશના વિવિધ રાજ્યો તથા મેગા સિટીમાં રહેતા કડવા પાટીદાર જ્ઞાતિના યુવાઓ માટે અને યુવાઓ દ્વારા થતા કાર્યક્રમોની સફળતા વિશે આપ સૌ જાણતા જ હશો. સાચી દિશા અને સાચા મંચ સુધી પહોંચાડતા વિવિધ કાર્યક્રમો થકી આપણા સમાજના યુવાઓને શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો યોગ્ય માત્રામાં મળ્યા છે. સ્કોલરશિપ અને કોચિંગ સત્રો દ્વારા યુવાનોને અભ્યાસ અને નોકરીની તક પર આધારિત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. યુવાઓના સર્વાંગી વિકાસ માટે 13 થીમો અંતર્ગત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ આપણા યુવા સંઘ દ્વારા કરવામાં આવી છે, જેમાં યુવાઓને એકબીજા સાથે મળીને વિચારોની આપ-લે કરવાની તકની સાથે સાથે સમગ્ર યુવા સમુદાયનું નેતૃત્વ કરવાની તક મળી રહે છે. અત્યાર સુધીના યુવા સંઘના ઇતિહાસમાં રમતગમત અને કલાઓને પ્રદર્શિત કરવાના અનેક જાજરમાન મેગા ઇવેન્ટ થયા છે અને હવે સમય આવી ગયો છે આપણા વૈવિધ્યકરણનો. અદ્વિતીય સમાજ સંગઠન યુવાનો માટે અને યુવાનો દ્વારા યુવાનોના સપનાને વાચા આપતો, તેમના ભવિષ્યની ઝાંખી કરાવતો અને તેમના ઘડતરનું ચિંતન કરવાનો અવસર એટલે યુવા કોન્ક્લેવ. આ સાંભળતાની સાથે જ માનસ પટ પર એક પ્રશ્ન થાય કે શું છે આ યુવા કોન્ક્લેવ? આ યુવા કોન્ક્લેવ એ આપણા સમાજના યુવાનોના ભવિષ્યને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક વાતાવરણ આપવા, એમના નવીન અને ઉછળતા વિચારોને આકાર આપવા અને તેમના સર્વાંગી વિકાસને પ્રતિબિંબ આપવા માટે સમર્પિત એક ઇવેન્ટ છે, જેમાં અવનવા કાર્યક્રમો હશે, જેવા કે ટેલેન્ટ પાર્ક કે જેના થકી સાયન્સ ફેર, ઇનોવેશન વર્લ્ડ, AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટુડિયો, સ્ટાર્ટઅપ ગેલેરી જેવા વિષયોને આવરી લેવામાં આવશે. વોઇસ ઓફ યુથ, a workshop core of conclave, debate and discussion, leadership as a moderatorની માહિતી પૂરી પાડવામાં આવશે. ઉપરાંત યુવાનો માટે આંતરિક જ્ઞાન અને એમના વિચારોની આગવી ઓળખ માટે મોકળું મંચ પૂરું પાડવામાં આવશે. ઇન્વેસ્ટર હેવન, જેમાં ન્યૂ પ્રોજેક્ટ ગેલેરી, શાર્ક ટેન્ક ફિલ્ડ, ગવર્મેન્ટ રેડ કાર્પેટ, KKP માર્કેટ, a new way of growing business, કોલેબોરેશન MOU, વેન્ચર કેપિટલ જેવા વિવિધ સ્તરીય ધંધાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. બિઝનેસ પાર્ક કે જેમાં બિઝનેસ એક્ઝિબિશન, નેટવર્કિંગ, ટોક ટુ એક્સપર્ટ, બિઝનેસ ટાઇકૂન ગેલેરી વગેરે જેવા પ્રોગ્રામ હેઠળ ઔદ્યોગિક ક્ષેત્રે યોગ્ય માહિતી આપવામાં આવશે અને આપણા બિઝનેસ ટાઇકૂનોની ગૌરવ ગાથા પ્રસ્તુત કરવામાં આવશે. મોડર્ન ગુરુકુળ, જેને અ બકેટ ઓફ લર્નિંગ ટોપિક્સ ફોર ઈચ ફેમિલી મેમ્બર પણ કહી શકાય. તેમાં વિવિધ ઔદ્યોગિક નિષ્ણાંતો દ્વારા 20-20 મિનિટના સેશન લેવામાં આવશે અને યુવા સંઘની 13 થીમો વિશે વિસ્તૃત માહિતી પ્રદર્શિત કરવામાં આવશે.
યુથ એવોર્ડ્સ, જેમાં આ વર્ષના ઉત્તમ યુથ આઇકોન ઓફ ધ યર, બિઝનેસમેન ઓફ ધ યર, બેસ્ટ સ્ટાર્ટઅપ, બેસ્ટ ઇનોવેશન આઈડિયા, બેસ્ટ સાયન્સ પ્રોજેક્ટ આદિને બિરદાવવામાં આવશે. થીમ પાર્ક, યુવા સંઘ થીમ પાર્ક, પ્રમોટિંગ એન્ડ સ્પ્રેડિંગ વિઝન, મિશન, એક્શન્સ, જેમાં યુવાનોને અલગ અલગ થીમ એક્ટિવિટીથી માહિતગાર કરવામાં આવશે. નવા દ્રષ્ટિકોણને જ્ઞાતિજનો સુધી પહોંચાડવામાં આવશે. કલ્ચરલ ફેસ્ટ, જેમાં કલાકૃતિઓ, સંગીત અને નૃત્ય, અભિનય અને આવી જ વિવિધ પ્રવૃત્તિઓ થકી યુવાઓને મનોરંજન અને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે સ્ટેજ પૂરું પાડવામાં આવશે. યુવાઓના સર્વાંગી વિકાસ માટે જ વર્ષોથી ચાલી રહેલો આપણો યુવા સંઘ હવે ગ્લોબલ થઈ રહ્યો છે. નાનકડા સ્વરૂપે ઉજવાતા કાર્યક્રમોની જગ્યાએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા તમારી સમક્ષ મૂકવામાં આવશે. અંદરો અંદર ચાલતી સ્પર્ધાના યુગમાં આજે પહેલીવાર કોઈ સમાજ પોતાના યુવાનોની કાર્યદક્ષતા વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવા માટે આવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા માટે પ્રયત્નશીલ છે. આ વખતે અમારી ગેરંટી છે કે ક્યારેય ન થયું હોય તેવું વિશાળ આયોજન, અદ્વિતીય પ્રતિભાઓ, ધંધાકીય વિષયોને પ્રોત્સાહન અને કામ કરવા માટેની ઉજળી તકો આ યુવા કોન્ક્લેવ દ્વારા આપની સમક્ષ હશે. તો ચાલો મિત્રો, આપણે સૌ સાથે મળી આપણા ભારતભરના યુવાઓને આ યુવા કોન્ક્લેવનો ભાગ બનાવીએ અને તેમની આવડત અને ખુમારીને વિશ્વ ફલક પર પ્રદર્શિત કરી આપણા કચ્છ કડવા પાટીદાર સમાજને ગૌરવ અપાવીએ. જી હા, તો આવો હશે આપણો યુવા કોન્ક્લેવ, યુવાઓ માટે અને યુવાઓ દ્વારા.